નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં વાહન ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા, જેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં એક બેફામ ટેમ્પો ચાલકે બીઆરટીએસ બસને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સુરતના પાંડેસરા વિસ્તારની તેરેનામ ચોકડી પાસે રવિવારે બપોરે એક ભયાનક અકસ્માતની ઘટના બની હતી. અલથાણથી પાંડેસરા થઈને જહાંગીરપુરા જઈ રહેલી બીઆરટીએસ બસને કોરિડોરમાં ઘૂસી આવેલા એક ખાનગી ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટેમ્પો ચાલકની ગંભીર બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત રૂટ હોવા છતાં ટેમ્પો ચાલક નિયમોને ઘોડીને પી ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.